પણ બધું મિલી ભગતથી ચાલે છે। પર્યાવરણનું તો નુકસાન થાય જ છે। ખનીજ માફિયા બેફામ બને છે। પૈસાના મોટે પાયે લાખો કરોડો રૂપિયાના હપ્તા આવે છે અને અંતે તમે કહો છો એમ જેમ દરિયાનું પાણી જે છે આપણી મીઠી જમીનમાં ભળી જાય, દરિયો એની ખારાશ આગળ વધતી જાય છે અને આપણી ખેતી લાયક જમીન જેને કહેવાય, ફળદ્રુપ જમીન કહેવાય, એ બિલકુલ ખારાશવાળી થતી જાય છે। એનાથી પણ ભયંકર નુકસાન ત્યાંના જે તે ખેડૂતોને થાય છે, પણ બધાય લાચાર છે કારણ કે તંત્ર ખાવધરું અને બેદરકાર છે। જગદીશભાઈ, એક આખરી પ્રશ્ન, અત્યારે કરોડો રૂપિયા સરકારી તિજોરીમાંથી જે કહેવાય ને કુહાડો માલીને તોડવામાં આવે છે અને ઈ પૈસા ખનીજ ચોરો પોતાના ઘરે લઈ જાય છે, તો એના ઉપર તમે કઈ રીતે કહેવા માંગશો? આ સરકારી ટેક્સના પૈસા ખવાઈ જાય છે, લોકો જે અત્યારે એની ઉપર મજૂરી કરવા જાય છે ને એ લોકોની રોજગારી તો છે, આપણે એની સામે કોઈ અવાજ નથી ઉઠાવતા। ભલે રોજગારી મળે છે પણ સરકારી તિજોરીને ફાયદો થવો જોઈએ કે કેમ? પણ એ તો ચિંતા હોય તો ને, સરકારી તિજોરીને નુકસાન થાય એની કોકને પીડા તો થવી જોઈએ। જે લોકો સરકારી તિજોરીના કબજેદાર છે એને એમ થાય કે વર મરો કન્યા મરો, મારું તરભાણું ભરો। દરેકને પોતાને જોઈએ છે એટલું મળી જાય છે, તો ગોળી સરકારી એમાં ક્યાં એને પોતાને ઓલા કે ને મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય, ક્યાં નાવા જવું છે? હવે સરકારી તિજોરી નુકસાન થાય તો આમાં આપણા કેટલા ટકા આપણને મળી જવા જોઈએ જે મળવા છે એ? આ તો ધંધો છે નીચેથી ઉપર સુધીનો, એટલે કોઈને સરકારી તિજોરીની જા બિલાડી મોભા મોભ એની જેમ છે। પછી જે સરકાર અત્યારે હોય ઈ પછી આવનારી સરકાર જાણે, આને આ હોય તો પણ ખેંચે જા હું આજના ઉધાર આવતીકાલના જમામાં નાખીને આમનેમ જ હાલે છે ભાઈ। એટલે તંત્રની જ્યાં આખી ભારતમાં બધી જ જગ્યાએ તમને કહું, બંધારણ અતિ ઉત્તમ હોવા છતાં ખાલી દાનત ખોરી જે છે ને એ ખનીજ ખોરી ચોરી કરતા પણ વધુ ખતરનાક છે દાનત ચોરી। દાનત જ ખરાબ છે, ખોરા ટોપરા જેવી। ત્યાં તમે શું કરો? જે તંત્ર કાં કોઈ કલેક્ટરને કાઢી નથી મૂકતા કે ભાઈ તમારે ત્યાંથી જો હવે એક પર ખટારો કે એક પર ડમ્પરનું થાય તો કલેક્ટર ઉપર જવાબદારી તો મામલતદાર ને કલેક્ટરની છે ને, કાં નથી કરતા? મહેસૂલી વિભાગની છે, પોલીસની છે, કાં નથી કરતા? નથી કરતા કારણ કે બધી જ ઠેકાણે ગોઠવણ .com ચાલે છે। એટલે સરકારી તિજોરીને નુકસાન થાય એમાં કોઈને ચિંતા છે નહીં, બસ આપણી તિજોરી છલકાઈ જવી જોઈએ, બસ આ તો માપદંડ છે। જી જી, ખૂબ આભાર તમારો અમારી સાથે જોડાયા બદલ। જી નમસ્કાર નમસ્કાર। જે રેત માફિયાઓ સામે ટીએનજી બુલંદ અવાજ લઈને બેઠું છે। જો કે અનેક વખત ખાણ ખનીજના અધિકારી એજી મોદી સાહેબ અને કિરણ પરમાર સાહેબને ફોન કરવાના પ્રયાસ કર્યા છે, પણ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી કોઈ ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી। હવે જોવાનું છે કે આ દિલ્હીથી ટીમ આવે અને પોરબંદર જિલ્લાના અધિકારીઓની પોલ ખોલાય તો નવાય નહીં।